કે આપણે પશ્ચિમી સંસ્કૃતિની ઉજવણી ન કરવી જોઈએ. આવું આવે હું એવી વાતમાં નથી માનતો. આ ન કરવું જોઈએ હું નથી કહેતો, હું કરવું જોઈએ એ કરવાની વાતો છે. આ નહીં કરવાનું, આ નહીં કરવાનું, તો આપણે કરવાનું હું એ ભૂલી ગયા. 31 ના દિવસે તારીખ 31 ડિસેમ્બરના દિવસે શું છે એ યાદ નથી રાખવાનું, પણ તે દિવસે પોષ મહિનાની 12 છે. પોષ સુદ 12, પોષ સુદ 12 એકાદશી ને બધું ભેગું છે. તે દિવસે અયોધ્યામાં 5,500 વર્ષ 550 વર્ષ પછી આ દેશના વડાપ્રધાને ભગવાન રામની પ્રતિષ્ઠા કરી હતી. એ પ્રતિષ્ઠાનો ઉત્સવ ગામો ગામ ઉજવાવો જોઈએ. આ ઉજવો ત્યારે બીજાને તમે કહી શકો કે આ ન કરવું જોઈએ. અમે કરીને દેખાડવું પડે કે અમે આ કરીએ છીએ એમ. એટલે યાદ કરીને કહું છું હું કે તારીખ કોઈને યાદ રહે કે ન રહે એની મને ખબર નથી, પણ તમારી તિથિ તમારી અંદર યાદ હોવી જોઈએ. આ 2025 વિદાય લે ન લે ને મને કોઈ લેના દેના નથી, પણ 2082 વિક્રમ સંવત હૃદયમાલી ન ભૂહાઈ જવો જોઈએ. એ ધ્યાન રાખવાની જરૂર છે સાહેબ. એટલે જાહેર જનતાને પગે લાગીને કહું છું કે પોષ મહિનાની 12ને દિવસે અયોધ્યામાં જે પ્રતિષ્ઠા ઉજવાણી હતી અને તે દિવસે ભારતના ગામડે ગામડે એમ કહેવાય કે રામજી મંદિર હણગારા હતા. એ આ વખતે પાછું ભૂલાઈ ન જાય. એ એક જ વર્ષ પૂરતું નહોતું, એ હર વર્ષે ઉજવવું જોવે. કારણ કે એક પીડા સાથે પરિસ્થિતિ ઊભી થઈ. નગર પતિ પત્ની બે મંદિરે ગયા એટલે બેને આમ કરીને આમ ઝાલર વગાડી, એ ભગવાન મને હાથે હાથ ભવ આ પતિ મળવો જોવે. તો પતિ વાહે જ ઊભું થયું, પતિ ગયેલું. ઈ ભગવાન ને કહે જોજો ભગવાન પાછો આ હાથમાં જ ભવ હોવો જોવે. ઈ નહીં સાહેબ, પણ આ ઉત્સવો તેથી બરોબર આવડા અમુક લોકો જે 31 કહે છે તે દિવસે જ 12 છે. એવી 12 ઉજવો, 31 દબાઈ જાવી જોવે. કોકની લીટી ટૂંકી કરવી એની કરતા તમારો પટ્ટો જ લાંબો કરો ને. લીટી નહીં, પટ્ટો. અને સનાતન ધર્મ વિશ્વનો પટ્ટો છે બાપુ. જ્યાં યાદ રાખો ત્યાં રાખજો. લાખાભાઈ બીજી વાત એ કહું કે ભારત એક જ ખંડ એવો છે એ ઉર્જાવાન છે. પૃથ્વીના ગોળામાં એક ભારત ખંડ છે એ ઉર્જાવાન છે બાપુ. કેવી ઉર્જા છે કે આવા ભગુભાઈ જેવા યજમાનો આ ભાગવત કથા કરે, માં કંકેશ્વરીજી પધારે, કથા સાંભળનારા કથા સાંભળે, કથા સાંભળીને પછી પ્રસાદ લે. આવું ક્યાં દેશમાં છે મને કહેશો? ક્યાં ધર્મની પરંપરા છે આવી? સનાતન સિવાય એક પણ ધર્મની આ પરંપરા નથી. એ જે અન્નદાનના જે આશીર્વાદ નીકળે છે એ આહુતિ યજ્ઞને નથી જાતી, જઠરાગ્નિના યજ્ઞને એ આહુતિ જાય છે. પોરબંદર વર્ષો પહેલા સીએમ જ્યારે હતા મોદી સાહેબ, ત્યારે પોરબંદરના એક પ્રવચનમાં એ બોલેલા કે તમારે જઠરાગ્નિનો અગ્નિ જે છે એને યજ્ઞનો અગ્નિ બનાવવો છે તો સાત્વિક ખોરાક ખાઓ, અને તમારે શમશાનનો અગ્નિ બનાવવો હોય તો નોનવેજ ખાઓ. કારણ કે એ માટીને બાળવાનું કામ કરે છે. અને જ્યારે સાત્વિક ખોરાક જાય છે, અહમ વિશ્વા નરો ભૂતવા પ્રાણીના દેહમાં સ્થિતમ. આપણી ગીતા એમ કહે છે કે અહમ વિશ્વા નરો ભૂતવા પ્રાંત કલેશના છાય ગોવિંદ. ભગવાનને યાદ કરીને ખાતા આવડે ને તો એ બધું પ્રસાદ બની જાય. ઘણા તો જમતી વખતે બાંધતા હોય એમ ગાવા દે ને બધું શાંતિ રહે બેટા. કહેવાનો મતલબ મારો એ છે કે આ દેશની ઉર્જા જેવી ઉર્જા એક પણ દેશમાં નથી. કોકના લગ્ન હોય, આપણે લગ્ન પ્રસંગમાં બાપુ ગયા હોય તો આપણે ભલે સામાજિક વાત કરતા હોય, પણ મારા દેશનો બ્રાહ્મણ ત્યાં ચોરી પ્રગટાવી અને એની અંદર 2 ચમચી ઘી તો હમાય છે ને. એ ચોરીના યજ્ઞના ઘીનો ધુવાડો એનું શું? એ યજ્ઞથી લઈ અને અતિ મહારુદ્ર સુધી વ્યા જાઓ
અને માતાજીના ધૂપલાની અંદર એમ કહેવાય કે ઘરે ગૂગલ ન હોય તો બાપ એમાં માખણ કે ઘી નાખી અને અમારા ગામડાની માવું છે એ ધૂપ કરતી હોય એ ધૂપથી લઈ અને લક્ષચંડી સુધી તમે વ્યા જાઓ. આ એટલા યજ્ઞો થાય એની કરતા કહું કેટલાના ઘરે અખંડ દીવા ચાલે છે એની વોરા ક્યાં જાય? અને હિમાલયથી લઈ અને બાપુ આ ગરવો ગિરનાર આપ જેવા મહાપુરુષો સંતોના જે ધૂણા ધકે છે એ ધૂણાની ઓરા ક્યાં જાય? આપણને દેખાતી નથી. એનું કારણ એ છે કે હજી થોડી ઘણી નકારાત્મકતા પડી છે. એકાબીજીનો આવો ભાવ સ્વીકારી એકવાની તાકાત નથી થતી, પક્ષપાત થાય છે એટલે એ વોરા આવતી નથી. એ હવે 5 વર્ષ છે બધું. 5 વર્ષમાં નકારાત્મકતા વોરા વહી જવાની, કારણ કે 90% વહી ગઈ છે. 2-5% કોક દેખાય છે. આ અમારા પ્રોગ્રામ હોય ને એમાં લાખો માણસ એને એમ ક્યાંક લાઈક કરી હોય, 1-2 કોમેન્ટ એવી આવે. મારા દીકરા કે કલાકારો મફતમાં આવે રહેતા, તો એને સ્વીકારવાના કે તું તારી હજી જરૂર છે. હરણા કસના પેટના હા એને નકારવાના નથી સાહેબ. લઈ લો ઘડીક લઈ લો. આમ જો કે માયા પહેલી માયા લઈ જાવી મને ગમે નહીં. હા, માય નેમ ઇઝ માયા. મને લાખાભાઈ અંગ્રેજી બહુ આવડે પણ હું બોલું નહીં. હા, હું આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરીએ કો. પૂછો નટુ કાકા, જો આ બેઠા અમેરિકાથી આવ્યા, આખો પ્રોગ્રામ હું અંગ્રેજીમાં કરી શકું પણ હું ન કરું. હું કામ હું અહીંથી બોલું ને તમે ન સમજીએ કોઈ મારે ધંધા હું કામ કરવો જોઈએ? મારું અંગ્રેજી બહુ હાર્ડ પડે છે. હા, મારું બહુ ઇંગ્લિશ હાર્ડ. આ નટુ કાકાની હોય અમેરિકામાં હું અંગ્રેજી બોલું, અમેરિકા વાળા મારું અંગ્રેજી સમજી શકતા નથી. પછી તો હજ થઈ ગઈ કહેવાય. બસ હવે એટલે ભલે પડ્યા ભાઈ, એટલે મારા હવે એટલે પડ્યા રહેવા દો ભાઈ. ઘડીક બેન કરી દે, હાલ ઘડીક બેન કરી. જગ્યા પૂછવું બાપુ, આ પૈસાની ઘોર થાય ને ભગુભાઈ, તો મને બાળપણ યાદ આવે. બપોર સુધી રોતા ને ત્યારે માઇન્ડમાં દહડો દેતી હતી. એને બદલે સદગુરુની કૃપા થાય તો જોવો તો ખરા, માથે 2 વર્ષે. એટલે આ બધું નોર્મલ છે. માણા થતા આવડી જાય ને બધું રેડી છે. આનંદ જ આવ્યા કરે. એટલે કેટલા વાગ્યે શરૂ કર્યું ને કેટલા વાગ્યે પૂરું થાય એ કાંઈ નક્કી છે નહીં. કારણ કે ખુરશીઓ બધી પૂરી થઈ ગઈ છે. બધાય જ્યાં દ્વાર મૂક્યા છે ત્યાં પણ એટલું માણા ઊભું છે. આગળ પણ બધાય આમ સ્વયંસેવક બનીને વ્યવસ્થિત બેસી ગયા છે. પૈસા વીણાવાળા પૈસા વીણા. ઝપટ કરો ને ઝપટ. આ પીડ્યા એ નથી ભેગા કરી શકતા, કમાઈને કેમ ભેગા કરશો? ટેમે ઉડાડો, ટેમે. આ કેમ ભગુભાઈ ટાઈમે ઉડાડ્યા કહેવાય. સમયે મોતીડું પરોવી લેવું એ ફાયડો. એટલે હું ખરેખર કહું, મને અંગ્રેજી આવડે છે પણ હું બોલું નહીં. હા, આપણે એનો વિરોધ નથી કરતા, અંગ્રેજી શીખવું જ જોઈએ. અમે નટુ કાકાને અમે બેઠેલા એટલે એમાં અમેરિકા ચર્ચા થઈ. મને કે માયાભાઈ તમને અંગ્રેજી ખરેખર નથી આવડતું? મેં ના, મને નથી આવડતું. સહજ એમણા કીર્તિભાઈ વચ્ચે બોલાઈ જતું હોય અંગ્રેજી તો સહજ કોકની પહેલી સાંભળ્યું હોય. કારણ કે હું ભણવા ગયો તે ટ્રાફિક બહુ હતું. અને ખરેખર બાપુ મેં તેથી દયા ખાધી કે આટલું ટ્રાફિક, જગ્યા મળતી નથી ભણવાની, તો આપણે એક નહીં ભણીએ તો આપણી જગ્યાએ કોઈક ભણશે ને તો મોટો માણા બનશે. આપણે માસ્તરનો ને આપણો બેયનો ટાઈમ ન બગાડાય. એટલે મેં સમજીને મૂકી દીધું. પણ પછી બહુ ચર્ચા થઈ ત્યારે મેં એક બહુ સાચી વાત કરી બાપુ. મેં કીધું વાત સાચી તમારી, અંગ્રેજી શીખવું જ જોવે, પણ ગુજરાતી ભાષાની બારી ભાષા નથી. ગુજરાતીની બહાર નથી.
ખાલી શબ્દો બદલે છે એના અક્ષરો, લેંગ્વેજ નહીં. ઇટ ઇઝ રોંગ. ખોટું છે. બોલવું તો ગુજરાતી જ પડે. અંગ્રેજીમાં લેંગ્વેજ છે જ નહીં. તમને કીધું હેલો, એનો અર્થ શું થાય? સાંભળો. બરોબર? એટલો જ ફરક ને. પણ હે તો હળનો કે બીજો કાંઈ છે ક્યાંય અંગ્રેજીમાં? હે હ છે, હળનો હ. ત્યાં તો યસ છે. યસ બનાવીને એને શીખવાડવું પડે કે આને હ કહેવાનું. કેવો તો હ જ પડે ને. હે લો, એલ ઓ, ત્યાં છે લ એબીસીડીમાં. એ તો એલ ને કે અને લ કહેવાનું. એ પછી લ, એ લ છે કે અહીંયા એબીસીડીમાં ક્યાંય લ? બોલવો તો ગુજરાતી જ પડે. આપણે કોઈ કેમ કે દે કમ હિયર, તો ક તો કલમનો જ ને. છે ક્યાંય એબીસીડીમાં ક? એમાં ક્યાં છે ડોહો? શું ભારતની સંસ્કૃતિ છે? મોડું પડવાની જરૂર જ નથી. હા, મને ઘણા કે મને કે તમે અમેરિકા જાઓ તો મૂંઝાણો કોઈ દી નતું કાકા. મને ઘણા કે તમે મૂંઝાવણી. હું કામ? તમે એ લોકો તમે અંગ્રેજી ન સમજી શકો તો તમે મૂંઝાવ નહીં. મેં કીધું હું ગુજરાતી બોલું અને એ ન સમજીએ કે તો એ ન મૂંઝાય. મારે મૂંઝાવાનો મેં હું કઈ ઈશારો રાખ્યો છે? નહીં, મૂંઝાવ નહીં બિલકુલ. છે એ છે ઈ લે. મેઘાણી મુંબઈ ગયા ત્યારે સાહેબ ગુજરાતીઓની ટીકા થતી હતી. એક સમય એવો હતો એટલે કટાક્ષ કરતા હતા કે ગુજરાતના છે તો આપણી તમામ ટ્રેન છે ને વાયા વિરમગામથી આવે, તમારા મત વિસ્તારમાં વિરમગામથી. એટલે ઓલા લોકોએ કટાક્ષ કર્યો, વાયા વિરમગામ છે. હું કીધું વાયા વિરમગામ છે. અને તરત મારા મેઘાણીએ કવિતા લખી, સાતી ઠોકીને કીધું કે હા હારે અમે છીએ વાયા વિરમગામના. કઈ રીતે? સારા જગમાં છે જેની નામના, હા હારે અમે છીએ વાયા વિરમગામના. અને પછી ગુજરાતમાં જે જે હસ્તીઓ થઈ એના નામ લખ્યા માણસ. એટલે ક તો કલમનો જ ને. ક એમાં તો કે છે, ક તો છે નહીં. પણ શીખવાડવું તો એ જ પડે ને કે આને ક કહેવાનું. એને એ લોકોને તો કમ હિયર જ બોલ, એ પોતે એ જ બોલે છે ને. ક મ તો માયાભાઈ નો જ ને. હમણાં હું મા પાસે બેઠો ને, મા પાસે બેઠો, બહુ આનંદ આવ્યો. હા, મેં કીધું મા હમણાં મોદી સાહેબ પાસે એટલે ગયા હતા તો અર્જુનભાઈ, અમે તો એક જગ્યાએ બેઠા હતા. એટલે અર્જુનભાઈએ કીધું સાહેબને કે માયાભાઈની છે એવું છે. તરત એના તું બેસો, એના ઓફિસના એના સ્ટાફના માણસને મોકલ્યો કે જાઓ બોલા કે લાવો. ઓ જગા પે બેઠા તો એ બેનું બેઠા થાય ત્યાં જોઈને વયો ગયો. એને એમ કે કોઈક માયા બેન હશે. એ ભાઈ બિચારા ત્યાં જોઈને વૈયા ગયા. એટલે ત્યાં જઈને એણે સાહેબને કીધું કે વહાં તો કોઈ માયા બેન નહીં થी. मैंने पूछा, અહીં કે તારા બાપ માયા ભાઈ. પછી અર્જુનભાઈને કીધું તમે જાઓ, આવડા નહીં ગોતીએ કે, કારણ કે આને ગોતવો અઘરો છે. એટલે સાહેબ પાસે ગયા એટલે આવું થયું. પછી માએ વાત કરી, આપણે માએ ખૂબ દાંત કાઢ્યા. પછી માએ કીધું કે ભાઈ મેં એક જગ્યાએ કે સુદામાની વાત કરી. એટલે પછી આખી વાત સુદામાનો આખો પ્રસંગ પૂરો થઈ ગયો. અને પછી એક ભાઈએ પૂછ્યું કે એ સુદામા કોની માં હતી? અરે આને કેમ ભાગવત સંભળાવવું છે? આજે કથામાં જ અમારા પૂંજની પદ્મશ્રી ભીખુદાનભાઈ પધારેલા. ભીખુદાનભાઈ કહેતા કે અમે મુંબઈ પ્રોગ્રામમાં ગયા એટલે હેમુ ગઢવી જે મેઘાણીના ગીતો ગાયેલા એટલે અમે બોલીને કીધેલું કે આ મેઘાણીની રચના અને હેમુભાઈએ ખૂબ ગાયેલી, મોરબની થનગાટ કરે કા તે. મને પછી ભીખુદાનભાઈ કહેતા કે પ્રોગ્રામ પૂરો થયો ને પછી આયોજકોએ કીધું ખરેખર બહુ મજા આવી. ભીખુભાઈ મજા આવી હો. હવે નેક્સ્ટ જ્યારે આવો ને ત્યારે હેમુભાઈને એને મેઘાણીને લેતા આવજો.
ભીખુદાનભાઈ કે તમે જાઓ તો થાય, એ આવે તો આવે. જેને ખબર નથી, જે વ્યક્તિને પોતાની જાત નાની દેખાય એ જગતમાં જીવી ન શકે. જ્યાં છે એને બરાબર છે. ઈશ્વર જે કરાવે એ બરાબર કરાવે છે. અને જે ઈશ્વર ઉપર ભરોસો રાખીને ચાલે છે એમ નહીં. આ ભગુભાઈ આ તમામ યજમાનોએ જે આ મંડપ નાખ્યા અને એટલા દિવસ આ કથા ચાલશે. હજી 2 દી પછી કીર્તિદાનભાઈ અને અમારો ગાંડીગીરનો હાવજ રાજભા એનો પ્રોગ્રામ છે. આ એટલા રોજ કંઈક ના કંઈક કાર્યક્રમો. અને આ સરવાળો માંડો, આ સરવાળા માંડે ન થાય. ભગુભાઈ આ બુદ્ધિવાળાનું કામ નથી, આ ગાંડાઓનું કામ છે. કે જેની પાછળ ધર્મ પાછળ જે ગાંડો હોય, જેને બુદ્ધિ નથી, કેવલ પ્રેમ છે, હૃદય છે. આ મગજવાળા ન કરીએ કે આ હૃદયવાળા કરી શકે સાહેબ. અને આ નગર મગજવાળા તો કે ઓલા લોકોએ કથા કરી હતી તો જરા એનો એસ્ટિમેટ મગાવો ને. એ કેમ ભાગ્યા બાપો? ભલે એમ ઘડીક બેસી જાવ. કારક ઉજાગરા કરતા નહીં, જાગરણ કરતા શીખો. બેહાડજો, મારા હમ બેહાડજો. આ બાપુને તાળ્યું થયું. આની મોજ કોઈ દી ઘટી નહીં. અમે ભગુભાઈ તમારા ઘરે આવ્યા ને એટલે ઓલું પડખે સ્વિમિંગ પુલ છે ને નાનું, ઓલું ફૂલ ને બધું રોપ, ઓલા કટોકટ ન્યા ગાડી ઉતારી ઊભી રાખ્યા. અને મારું ધ્યાન તો હબ મા પાસે જવાનું. દરવાજો ખોલ્યો તો ખબર પડી કે પાણી છે. એટલે હું ધીમેક દિન પાળી ઉપેલી ઉતરીને બાપુને મેં કીધું, બાપુ થોડોક ફેર પીડ્યો નકર આગળ હું નાઈ લેતો. મારો કહેવાનો અર્થ કે જે આ બુદ્ધિનો વિષય નથી. આ એસ્ટિમેટ મગાવે. મંડપના કેટલા થયેલા ને રસોઈના કેટલા થયેલા, સાધુ સંતોના કવરના કેટલા થયેલા, તાકે કમસે કમ 7 કરોડ તો ખરા ન કરાય. આપણે સત્યનારાયણ ભગવાનની કથા કરાય અને પછી ગામમાં કહેવાનું કે અમે 2025માં અમે પણ કથા કરેલી. અરે કથા સત્યનારાયણની કરો ને તો એ કથા જ કહેવાશે. એ કોક દી ભાગવત કથા કરતો થશે. પણ આ બુદ્ધિનો વિષય નથી, આ પ્રેમનો વિષય છે. અને જેને સદગુરુના ચરણની, સંતોના ચરણની ભરોસો હોય. મેં કીધું તમને મારે હસાવવા છે, હું હસાવવા આવ્યો છું, ઉપરથી જ હસાવવા આવ્યો છું. પણ આવું બધું જોઈ ત્યારે આનંદ આવે. સંતના ચરણનો ભરોસો કેવો હોય. હું નથી કહેતો, મારો પ્રભુ રામ કહે છે રામાયણમાં. કોક દી સમય મળે તો રજાનો દિવસ હોય, મહિનાને એક રજા એવી રાખજો કે આવી રીતે ભગુભાઈના પરિવાર ઘડે, આખો પરિવાર બેઠો હોય ઘરે અને કુટુંબનો એક દીકરો રામચરિત્ર માનસ કાઢે. અરે કેવલ 1.5 કલાક થશે, ભરત મિલાપનો પ્રસંગ વાંચી લ્યો. અને જે પરિવાર ઘરે બેસીને ભરત મિલાપનો પ્રસંગ વાંચી લે, હું ભગુભાઈ વિશ્વાસથી કહું કે વ્યવસ્થાના ભાગરૂપી અલગ અલગ રહી શકે. કોઈક અમદાવાદ રહે, કોઈક અમેરિકા રહે, પણ હૃદયથી કોઈ દી અલગ ના રહી શકે. દાખલા તરીકે મારે વાત કરવી હોય બાપુ તો હું એ પ્રસંગ તો 1.5 કલાક થાય, પણ હું આ 1.5 મિનિટમાં લઈ લઉં. વાત નીકળી જ છે ત્યારે ભગવાન રામ આ ભરત મિલાપ એ શીખવે છે, અંડરલાઈન, કે કોઈનું અડધું સાંભળેલું સત્ય માનવું નહીં. ત્રીજી વાત, તમારા પરિવાર સિવાયની કોઈ વ્યક્તિ તમારા પહેલા વખાણ કરે, ખૂબ વખાણ કરે પરિવારની વ્યક્તિ, કોઈ પરિવાર વગરની બહારની વ્યક્તિ છે એ તમારા ખોટા વખાણ કરે કે બેન તમે તો બહુ હારા, તમારા દેરાણી જેઠાણી ગમે એમ બોલે તો તમે થોડું કોઈ દી હા ભેળ્યો. હવે આ કહેનારી આપણી દેરાણી નો થતી હોય ને જેઠાણી નો થતી હોય. તમને જ્યારે તમારા પોતાના વખાણ ગણમાં મળે ખોટા,
ત્યારે માનવાનું. બહુ વખાણ કરીને એમ કહે કે તમે તો કેટલો આખા ઘરનો ભાર વેવો. જેઠના દીકરાને એવી જ રીતે રાખો, દેરના દીકરાને એવી રીતે રાખો. તમે થોડું તમારા દીકરા સામું કોઈ દી જોયું? આનું નામ છે મંથરા. તમે એમ ન માનતા કે રામાયણની મંથરા જ રામાયણ પૂરતી હતી. આ પછી મંથરા એકલી બાય જ ન હોય, ભાઈ મંથરો હોય કોકાઓ. રામાયણ એ શીખવે છે, ભાગવત પણ એ શીખવે છે કે મેણા કોઈ માર્યું હોય તો સહન કરતા શીખો, જે પચાવી પાડે. અરે બે દીકરીઓ કોલેજમાં બાબુ કોલેજ પૂરી કરીને બે દીકરીઓ બહાર નીકળી, લાસ્ટ યરમાં હતી, છેલ્લા વર્ષમાં, અને બે વાતો કરતી જતી હતી કે બેન તે રામાયણ વાંચી? કે મેં 2 વાર વાંચી. બેન એકચ્યુઅલી મારે શું છે, ગ્રેજ્યુએશન પૂરું થાય ને પછી મારે પીએચડી કરવાનું છે ને, એટલે મારે રામાયણ ઉપર પીએચડી કરી અને ડૉક્ટર ડિગ્રી લઈ લેવી છે. મૂળ એને ડિગ્રી હાટું જ ભણતી હતી. તો ઓલી બીજી દીકરી કે મેં પણ એકવાર રામાયણ વાંચી. કેવું લાગ્યું તને? મન ન જામ્યું. બોલ. કે કેમ? મન ન મજા આવી. સીતાજી અભણ હશે. બોલ. નકર વનવાસ તો રામને જતો ને, તો ખોટું સાથે એડ્યા જવાનું હોય કોઈ દી. જનક જેવો બાપ હતો, દશરથ જેવો સસરો હતો, ટેછડા ના કરીએ ઘરે બેઠા બેઠા. આ તો ખોટે 14 વર્ષ હેરાન થયા, રાવણે હરણ કર્યું. આપણે ખોટું બૈરામાંથી હરણ થવાનું ને. લે આને મારવી શું કરું? આવી રીતે ખોટું જવાય જ નહીં. પછી કે હું હોઉં તો જવ જ નહીં. હવે તું ક્યાં જનકની દીકરી છો? અને તારી હાટું સ્વયંવર થોડો કરવાનું હોય, તારું તો ધ્યાન રાખવાનું હોય એમાં, જેથી કરીને આખા ઘરને સાપે ન સડાવ્યું. તાવળી બીજી શું કે હું હોય તો વહી જ જાઉં, હું આવું ને તો વહી જ જાઉં, સાથે જ વહી જાઉં. કેમ? કે ઘરમાં 3 સાસુ એની કરતા તો જંગલમાં સારું. આ તુલસીદાસ બાપુ આ હાટું મહેનત કરી ડોહી. ક્યાં સંસ્કૃતમાંથી લઈને લોકવાણી સુધી મૂકી દીધી. પણ મારે વાત એ કરવી છે કે આપણે રામના ભાઈ તો નથી ને, આપણે શેષનારાયણનો અવતાર નથી, આપણે સુમિત્રાના દીકરા નથી, આપણે દશરથ નંદન નથી. લક્ષ્મણ તો ઈ હતા. સાંભળજો બાપ, ભગવાન રામ, લક્ષ્મણ અને જાનકી વનમાં છે. ચિત્રકૂટમાં પ્રસંગ ચાલી રહ્યો છે, ઋષિઓ બેઠા છે, અને એમાં કોઈ ભીલના છોકરાઓએ દોડતા આવીને કીધું, પ્રભુનો જય હો. પ્રભુજી, અયોધ્યામાંથી સેના આવે છે. સાંભળજો વાત છે. આ 1.5 કલાકનો પ્રસંગ 1.5 મિનિટમાં મારે તમારે આમે રજૂ કરવો છે, પણ અહીંયાનો હોહરવો નીકળી જાય એવો પ્રસંગ છે. પ્રભુ અયોધ્યાથી ભરત અને શત્રુઘ્ન સેના લઈને આવ્યા છે. રામાયણનું એક્ઝેક્ટ પાત્રો છે. અયોધ્યા કાંડના 220-27 દુહા, 220-27. એટલે પ્રભુ ખાલી આમ આશ્ચર્યથી ખાલી જોયું, બોલ્યા નથી. રામ ભીલોના સંતાન અને જંગલના પ્રાણીઓ જે છે, હરણાઓ છે, મૃગલાઓ છે, દોડીને આશ્રમ તરફ આવી રહ્યા છે. જે હરણા તમારથી ભડકે એને બદલે તમારી બાજુ આવે, એ રામની ઓરા અને ઉર્જા કેવી હશે તમે કલ્પના તો કરો સાહેબ. અને ત્રીજી વાત મારે એ કહેવી છે કે રામને અને કૃષ્ણને આપણે ભગવાન શું કામ કહીએ છીએ? રામે રાવણ માર્યો એટલે ના. રામ જેવો યોદ્ધો આ ધરતીમાં ઈશ્વર કોઈ અવતર્યો નથી, જેને એક સાથે 31 બાણ ચડાવવાની તાકાત, વીરતાની પરાકાષ્ઠા. દશાનક 20 ભુજાવાળા રાવણને એક સાથે 31 બાણે મારવો એ જેવી તેવી તાકાત ન કહેવાય. અને એટલી તાકાત હોવા છતાં જેને અતિ અપરાધ કર્યો હોય એને ક્ષમા દેવી.
અવડો મોટો રાવણે અપરાધ કર્યો, માં જાનકીનું અપહરણ કર્યું, એ ક્ષમાને પાત્ર છે જ નહીં, છતાંય કીધું કે હજી માની જાય તો યુદ્ધ નથી કરવું. હનુમાનજીને મોકલે છે, અંગદને મોકલે છે. કૃષ્ણને હું કામ? લાખાભાઈ ભગવાન કહે છે અખિલ બ્રહ્માંડનો અધિપતિ હાથમાં સુદર્શન ચક્ર લઈ લે તો પૃથ્વીના બટકા કરી નાખવાની જેનામાં તાકાત, છતાં શિશુપાલની હો ગાળ્યું સાંભળવાની જેનામાં ધીરતા હોય ને, ઈ કૃષ્ણ બની શકે, ઈ આ ભાગવતની નજીક રહી શકે. વહી આવો ને જોઈ લેવા છે ને, ઈ નહીં સાહેબ. જેની અંદર ક્ષમા હોય. ભગવાન રામ ખાલી એટલું ઊંચું આમ જોવે છે, એટલી જ વારમાં લક્ષ્મણજી ઊભા થઈ જાય છે. રામાયણમાં ડોક્યું કરજો. લક્ષ્મણજી ઊભા થાય અને ભગવાન રામને કહે છે કે સ્વામી, આપની આજ્ઞા વગર બોલું છું. લક્ષ્મણ શું સમજે છે? કઈ કઈ નો દીકરો. લક્ષ્મણ બોલે છે આપ 14 વર્ષ પછી પાછા અયોધ્યાની ગાદીએ ન બેસી શકો એટલે અવિશળ રાજ માટે તમને એકલા સમજીને અહીંયા સેના લઈને આવે છે. એને ખબર નથી સાથે કોણ છે. આ ઘમંડ આવ્યું થોડું. એ કઈ કઈ ના દીકરાને નામ લેતા બંધ થઈ ગયા. લક્ષ્મણજી ક્રોધિત થતા જાય છે, આંખમાંથી જવાળાઓ નીકળે. ખબર નથી એને સાથે કોણ છે. ક્ષમા કરજો માલિક, પણ તમારું પદ જીરવી ન શક્યો ભરત. પછી જે જે રાજાઓ પદ નહોતા જીરવી શક્યા એના બધાયના નામ લે છે લક્ષ્મણ કે આ રાજા ન જીરવી શક્યો, આ રાજા ન જીરવી શક્યો, ઇન્દ્ર ન જીરવી શક્યા. આવા નામ લે છે. અને એમ કરી અને કમર કસી, ભાથો બાંધી લીધો, જટા બાંધી લીધી અને હાથમાં ધનુષ લઈ અને ભગવાન રામના ચરણની રજ હદ કરી નાખી. હવે સાંભળજો, આ રામ પરમાત્માના ચરણની રજ માથા ઉપર ચડાવીને કીધું, પ્રભુ આપના ચરણની રજની સોગંદ, હું કઈ કઈના દીકરાને જીવતો નહીં જવા દઉં. જેવી રીતે હાથીના ટોળા ઉપર હાવજ ખાપકે, જેવી રીતે તેતરના ટોળા ઉપર બાજ ખાપકે અને જેમ વીખી નાખે, એમ હું ભરત અને શત્રુઘ્નની સેનાને વીખી નાખવાનો છું. અતિ બોલે છે, રામને બોલવાનો મોકો ન આપ્યો. ભગવાન સ્થિર થઈ ગયા. આકાશમાંથી દેવતાઓ બોલે છે કે એ લક્ષ્મણ, વિવેક અને આદર્શ વગરનું જીવન નકામું છે. આપ આપની વાણીથી વિવેક ચૂકી ગયા છો. દેવતાઓ આકાશમાંથી બોલ્યા. આ શું કરવા માંગે છે? ઓ લક્ષ્મણ ધ્રુજવા મળ્યા. ક્રોધ ક્ષમાવવો કે પ્રભુની ક્ષમા માગવી? અને એના બે હાથ પકડી અને હવે મારો રામ બોલ. આને રામ કહેવાય છે. લક્ષ્મણ આવું ના બોલો. તું કોની ભેગો છો ઈ તો જો. અને એક વાત કહું લક્ષ્મણ, આ ભરોસો આ રામ. એક વાત કહું લક્ષ્મણ, આ બ્રહ્માએ સૃષ્ટિ બનાવીને આ ભાઈએ ભાઈઓમાં આવો વિશ્વાસ હોવો જોઈએ જે મારા રામને છે. લક્ષ્મણ, આ બ્રહ્માજીએ સૃષ્ટિ બનાવીને એમાં જેટલા જીવ મૂક્યા ને એમાં કોઈ અતિ ઉત્તમ જીવ હોય તો એ મારો ભરત છે. શું ઉતાવળ કરે છો બોલવાની? અને ભગુભાઈ, મારા સંતોનું, મારા દેશના મહાપુરુષોનું કેટલું મહત્વ હવે રામ કહે છે કે હે લક્ષ્મણ, ક્યારના તમે કહો છો કે ઈ પદ જીરવી ન શક્યો, સંપત્તિ જીરવી ન શક્યો. લક્ષ્મણ સાંભળો, ઈ કોણ ન જીરવી શકે કે જેણે જેના ગુરુનું શરણ ન સેવ્યું હોય, જેણે સાધુનું ચરણ ન સેવ્યું હોય. પણ સાંભળી લો લક્ષ્મણ, મારો ભરત તો પરમ સંત છે. તા તો એ આવી ગયા, ભરત નહીં આવ્યા. ઓલો દડતો દડતો આવતો તો ધૂળમાલી રામે ઊંચો કર્યો, ભેટી ગયા. આવ ભરત. માલિક, પ્રભુ, બસ ભરત, રડો નહીં ભરત.
લક્ષ્મણ દૂર ઊભા થયા. આવો અફસોસ આપણને કોઈનું જાણ્યા વગર નિવેદન દઈ દઈ પછી આવી પરિસ્થિતિ થાય. લક્ષ્મણ ધ્રુજે, ઓહ, આવા પ્રેમના દરિયા ઉપર મેં વેમ કર્યો, ધરતી માગ આપી દઈ તો હમાઈ જાઓ, હવે મારે ભરતને મળવું કેમ? અને લક્ષ્મણજી કહે છે કે હમાય આગળીએ જાઓ, પણ આવું બોલાઈ ગયું એનો પસ્તાવાનું પ્રાયશ્ચિત શું? મનોમન સંકલ્પ કરી લીધો કે હવે આખી જિંદગી જીવું ત્યાં સુધી કોઈ પદની ઈચ્છા વગર પ્રભુ રામની સેવા કરીને જિંદગી કાઢી નાખીશ, ભરતની સેવા કરીને જિંદગી કાઢી નાખીશ ને તો જ આમાલી પ્રાયશ્ચિત થઈ જાય. અને એટલો અફસોસ થયો ને ત્યાં પ્રભુ રામે આમ જોયું લક્ષ્મણ સામું કે એકલો ઊભો ઊભો થરથરે છે. અને પ્રભુએ હાકલો, આનું નામ ભગવાન. નહીતર લક્ષ્મણ હાર્યા જતા ને, રોજ પગ ઈ કસરતા હતા. અને એ એટલું કહે કે પ્રભુ, તો રામે એટલું જ કહેવું જો ને, હવે આવવા દે જોઉં. એને સારું ન લગાડ્યું, હતું એવું કહી દીધું. હારે ભલે રોજ રહેતો હોય, પણ જેને હતું એવું કહેવાની તાકાત હોય ને એના પરિવાર આ ભાગવત બેસાડી શકે, બીજા ન બેસાડી શકે. જેનો સ્વીકાર ભાવ, જેને જે જોયું નથી એ આદર ઉપર વયું જવું. અને છેલ્લી વાત બાપુ, મને આ બહુ ગમે છે. ક્યારેક ક્યારેક પરિવાર સાથે બેસીને આવી વાત કરું છું. આજનો પ્રોગ્રામ મને એવું લાગે છે કે આ મારા પરિવારનો છે. મારી માતાઓ આ વાત અડધી મિનિટની આખા દિવસની જે ચર્ચા ચાલી ભરતની ને ભગવાન રામની ગુરુ વશિષ્ઠ સાથે છે. જનક મહારાજ પધાર્યા છે, સુનૈનાજી પધાર્યા છે, સીતાજીના માતા પિતા આવ્યા છે, ત્રણેય માતાઓ આવ્યા છે. અને ભગવાન રામ, ભરત, શત્રુઘ્ન અને લક્ષ્મણ ચારેય ભાઈઓ ભેટ્યા. હજી બે છૂટા પડે ત્યાં તો ત્રણેય માતાઓ આવી ગયા છે. અને આમ જ્યાં લક્ષ્મણે જોયું, બાપુ એ કૌશલ્યાને સુમિત્રાને પગે નથી લાગ્યો, પેલો વેલો જઈને સીધો માં કઈ કઈને પગે લાગ્યા છે લક્ષ્મણજી કે હે માં, તે ભલે વનમાં મોકલ્યા પણ તારા પેટમાં આવો ભક્તિનો ગોળો પાક્યો હોય ભરત જેવો, એ માં ખરાબ કેમ હોય? આ બધી રચના રામની છે. માં કઈ કઈને પગે લાગે છે. ટૂંકમાં પછી આખા દિવસની ચર્ચા ચાલે છે. અને ભરત અંતે નક્કી કરે કે મારે ગાદીએ નથી બેસવું, હું પણ અશોક નંદીગ્રામમાં રહીને હું 14 વર્ષ તમારી રાહ જોઈ, તમારું પદ રાજ કરશે. સાંજ પડી, પ્રસાદ લીધો બધાએ, અયોધ્યાથી બધી વ્યવસ્થા આવી હતી, અલગ અલગ તંબુ નખાઈ ગયેલા. હવના તંબુમાં ભોજન કરીને બધા સૂતા છે. હવે મારે માવુને એ પૂછવું છે કે આપણી સાસુએ, આપણા સસરાએ એક પણ રૂપિયો દીધા વગર પહેરે કપડે આપણને કાઢી મૂક્યા હોય અને તળાવની પાળે ત્યાં ઝૂંપડું કરીને રહેતા હોય, એમાં આપણને આપણી સાસુ ને આપણી માં બે મળવા આવે, આપણી મોમ અને આપણી બોમ્બ, માં જાનકી ઉભા થયા, કઈ કઈના કક્ષમાં જાય છે. જેના કહેવાથી, જેના વચનથી વનમાં આવવાનું થયું છે એ કઈ કઈ, પણ બાપુ કઈ કઈ તૂટી વાળીને હોતા થાવ. હવે આ હુડા નહોતા જાય એની પાસે. અરે મારા વચને મારા બાળકોનું જીવન ઝેર કરી નાખ્યું, અયોધ્યા નાથ વગર નીકળી નાખ્યું. હે માં સરસ્વતી, તે મારા મોઢે આવું શું બોલાવ્યું? હે વિધાતા, હે બ્રહ્મા, એ મને મંત્રાઈને ભેટો શું કામ કરાવ્યો? મને સંગ ફેર કેમ કરાવ્યો? પથ્થરના ઓછી કે સુવે છે કુટિયામાં મારી જાનકી, અને એમાં સીતાજી આવે છે. માં કઈ કઈના પગ પાસે બેસીને માં કઈ કઈને કહે છે કે બા, પગ લંબાવીને લાવી, પગ દબાવી દો. હું તને ઓળખું છું માં,
તું મહારાજા દશરથના માનીતા રાણી હતા, મારી માં કઈ કઈ અયોધ્યાની બજારમાં નીકળે તો જાજમું પથરાય, મારી માં કઈ કઈનો પગ કોઈથી ધૂળમાં નથી પડ્યો, એને બદલે માં તું ઠેઠ અયોધ્યાથી હાલીને આવ્યો છું, થાકી ગયા છો, લાવો પગ દબાવી. કઈ કઈ ભેટી ગઈ, સીતા જાનકી, એ વૈદેહી આ કઈ કઈને માફ કરજે બેટા, મને માફ કરી દે દીકરી. અને તેથી માં જાનકી કઈ કઈના બે પગ પકડીને એટલું કહે છે કે હે માં, ક્યાંય ઊંડે ઊંડે જો મને જો તારા પ્રત્યે દુર્ભાવ હોય તો મને મારા સુહાગના સોગંદ છે. હું તમારી પરિસ્થિતિ જોઉં તો મને એમ જ લાગે કે મારી માના કઈ કઈના પેટમાં અફસોસની જળણી હાલે, અને હવે નહીં બોલાવું તો મારી માં મરી જાય. માં તું અફસોસ ન કરતી હોય, મારા ભાગ ઉપર છોડી દેતો. અને એક વાત કહું માં, કઈ કઈ કે ને બેટા, માં ખરી વાત તો એ છે, આ બધી લીલા મારા પ્રભુ રામની છે, અને આપણે બે સદભાગી છીએ કે એની લીલાના પાત્ર બનવાનો અવસર મળ્યો. અને માં સાંભળી લે, કઈ કઈ સૂર્ય ચંદ્રના તેજ રહેશે ને જ્યારે પ્રભુની કથાની હારોહાર આપણા નામ લેવાશે, તું જરા અફસોસ ન કરતી. ન્યાલી બાબુ સુમિત્રા કૌશલ્યા પાસે જાય છે સીતાજી. કૌશલ્યાજી રાહ જોઈને બેઠા હતા, રામની માં છે ને, ભેટી ગયા. આવ સીતા, આવ જાનકી. હા માં, બરાબર છે ને બેટા બધું? હા માં, બધું બરાબર. બીજું કહું એમ કે ને માં, તારા બા બાપુજી આવ્યા, જો આનું નામ રામલા માં એમ કહે છે કે બેટા તારા માં આવ્યા છે, તારા બાપુજી એને મળી. નાના જા મારો દીકરો, પછી આપણે બેસીશું, પેલા તારા બાને મળી લે. બાપુ પાછળથી અવાજ આવે છે, મહારાણીનો જય હો. કોણ? બીજું કોઈ નહોતું બાપુ, સુનેનાજી અને મહારાજ જનક હતા. ઓ મહારાજ પ્રણામ, અવધ તરફથી તમારા પ્રણામ, અમારા પ્રણામ સ્વીકારજો. હું કહું જ છું સીતાને, ત્યાં જ આવે છે જાનકી, ત્યાં જ આવે છે. માં અમારે મળવાનું ન હોય, જેના પરિવારની આવી પરિસ્થિતિ હોય ને માં, એની દીકરીને એના માવતરને એકાંતમાં મળવાનો કોઈ અધિકાર નથી. અમારે ન મળાય મારી દીકરી. તમે જે પગલું ભર્યું, ભેટી ગયા સુનૈનાજી અને કૌશલ્યાજી. કૌશલ્યાજી ધ્રુસકે રડે, એ જનકપુર અયોધ્યાને માફ કરજો, તમારી દીકરી જાનકીને તમે લાડપણથી ઉછેરીને મોટી કરીને મોકલી નબીએ વનમાં વળાવી, અમને માફ કરજો. તેથી મહારાજ જનક કહે છે કે માં અમને માફ કરજો. તમને કે આજે હું જાનકી ઉપર આ વલ્કનો જોઉં છું ને, વનના કપડા જોઉં છું ને, એટલે મને હું ક્યારનો સુનૈનાજીને કહું છું, સીતાજીની માને ક્યારનો કહું, આપણે કરિયાવરમાં ખામી રાખી. અરે હોય મહારાજ, તમારી 4 દીકરીઓ, અમારા 4 દીકરા, અને 4 દીકરા જયારે અયોધ્યા પરણીને આવ્યા ત્યારે અયોધ્યાએ હરખની હેલી બનાડીની, અને તમે એટલો કરિયાવર કર્યો તો અયોધ્યા વખાણ કરતું થાકતું નહોતું. જનકપુર ખાલી કરી નાખ્યું હતું. અયોધ્યાએ જે નહોતું જોયું એવી વસ્તુ તમે આપી હતી, એમાં કરિયાવરમાં ક્યાંથી ખામી હોય? ખામાં ખામી છે થોડી. શેની ખામી? માં અમને ખબર નહોતી કે જાનકીને વનમાં જવાનું છે. જો અગાઉ ખબર હોત ને તો વલ્કન જ કરિયાવરમાં આપત, જેથી કરીને વલ્કને અયોધ્યાના ન પહેરવા પડતી, જનકપુરના પહેરત. અને અમે અમારી દીકરીને પરણાવી દીધા પછી અમે કેવલ એના માવતર છીએ, અધિકાર એના હારવેલનો છે. અમારી પુત્રી છે, પણ તમારી તો પુત્ર વધુ છે, અમારી કરતા વધુ છે. અને હકીકત કહું બાપ, દીકરીઓના માવતરને ખૂબ માન આપજો, હવાયા રાખજો. શું કામ? એને તમારા ઘરે દીકરી નથી મોકલી, એના કાળજાના કટકાને મોકલો છે. મારો કહેવાનો અર્થ એ છે, પરમાત્માએ જેટલું સર્જન કર્યું પણ દીકરીનું સર્જન કરીને પરમાત્માએ હાથ ધોઈ નાખ્યા. બા